તાજેતરમાં ઓડિશા રાજ્યમાં કોલેજની એક છાત્રાની જાતીય સતામણી થઈ હોવાની એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ઓડિશાની આ કોલેજના એક વિભાગના વડાએ છાત્રાની જાતીય સતામણી કરી હતી। આ મામલામાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ પ્રોફેસર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જે અનુસંધાને જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ઓડિશાની આ છાત્રાને પોતાની ફરિયાદમાં ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી હતી। આ સમગ્ર વિષય અંગે જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ। તો આપ રાશિની જોઈ રહ્યા છો, અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ઓડિશાના એ બાલેશ્વર ગામમાં એક કેમ્પસમાં ભણતી વિદ્યાર્થીની એટલે કે એબીવીપીની કાર્યકર્તા સૌમ્યશ્રી જ્યારે કેમ્પસમાં ભણી રહી હોય છે, તે ફક્ત જ્યારે એની 20 વર્ષની ઉંમર હોય છે ત્યારે ત્યાંના કોલેજના એચઓડી દ્વારા એ સૌમ્યશ્રીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવતું હોય। આજે જ્યારે કાશ્મીરથી આપણે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, આતંકવાદીઓથી જ્યારે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, ત્યારે આ દેશને બહારની બેઠી વિચારધારા એ ક્યાંય ને ક્યાંય ઓડિશા સુધી પહોંચી અને કેમ્પસમાં આવી રીતના વિદ્યાર્થીનીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરી રહી હોય એ ક્યાંય ને ક્યાંય નિંદનીય ઘટના। આજે જ્યારે આ વસ્તુ સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે એ ઓડિશામાં છે, પણ આવનારા સમયમાં જ્યારે ગુજરાતમાં પણ પહોંચી શકે છે, રાજસ્થાનમાં પણ પહોંચી શકે છે અને ક્યાંય ના ક્યાંય આ ગુજરાતના ખૂણે જામનગરમાં પણ પહોંચે। એટલે એબીવીપીની તટસ્થ માંગ છે કે જે પણ કોઈ આમાં જવાબદાર વ્યક્તિ છે, એ પછી ત્યાંના એચઓડી હોય કે પછી ત્યાંના પ્રિન્સિપલ, જ્યારે આ સૌમ્યશ્રીએ લેખિતમાં જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ત્યારે ત્યાંના પ્રિન્સિપલે ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી, તો ક્યાંય ને ક્યાંય પ્રિન્સિપલ અને એચઓડી પણ ક્યાંય ને ક્યાંય સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં જોડાયેલા હોય આવું લાગી રહ્યું છે। એબીવીપી માંગ કરે છે કે જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ કાયદેસરની કાર્યવાહી સરકાર કે પોલીસ નથી કરતું તો આવનારા સમયમાં જામનગરમાં કે પછી ગુજરાતમાં કે પછી રાજસ્થાનમાં કોઈ પણ જગ્યાએ આવી રીતના વિદ્યાર્થીની પર સેક્સ્યુઅલ હરેસમેન્ટ સહિત ઘણી જાતના હરેસમેન્ટો કરવામાં આવી શકે છે। એટલે આજરોજ એબીવીપી સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, જેમાં આજે જામનગરમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ લાલ બંગલા પાસે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કર્યા છે અને સૌમ્યશ્રીને ન્યાય મળે એની માટે તટસ્થ માંગ કરી।